જોઈ લો આજે આ લાભ પાંચમ ખેડૂતોને લાભ પાંચમ કરીને નુકસાન આ ટાઈપનો વરસાદ ચાલુ છે. જોઈ શકો છો અત્યારે તારીખ 27/10 ખૂબ મુસળધાર વરસાદ ચાલી રહ્યો છે. એ આ ખેડૂતોને તો લાભ પાંચમ મુહૂર્ત કરવામાં આવે છે, પણ આ તો વરસાદ લાભ પાંચમ પડી નથી, નુકસાની લાવી છે એવું લાગી રહ્યું છે. તો હવે આ ખેડૂતોનો તમામ પાક ખલાસ આ કમોસમી વરસાદ થઈ જશે. તો હવે આ ટાઈપનું છે. હવે તમે જોઈ શકો છો હવે ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી. તો આ ટાઈપનો આજે વરસાદ ગાય પણ આવી રહી છે. આ ટાઈપની કોઈ પણ ઘરે આવી રહી છે. જો તો આવો વરસાદ ચાલી રહ્યો છે, તમે જોઈ શકો છો. હવે ખેડૂતો તો એવું લાગે છે ખેતી કરવાના નથી, અને બધા અત્યારે બેઠા છે, ગપ્પા મારે છે. આ નોગણજીની બેઠા તો ખેતી નથી કરવી ને ખેડૂતો હવે એવું કહી રહ્યા છે, મોટા ભાગી બેઠા છે ગામમાં કંટાળીને. હવે એવું કહે છે કે હવે ખેતો કરવો નથી, ટિફિન લઈ અને નોકરીએ જવું છે, પણ ખેતી કરવી નથી. કોઈ નાનું મોટું કામ મળે તો કરી લેવું ને. હવે ખેતી કરવી ખેતી કરી જાય ખેતી એમ ને. કવિ તમારું શું કેવું છે? હવે ખેડૂતો જમીન વેચવાની વાતો કરી રહ્યા છે. કંટાળી ગયા. જો વસ્તી કંટાળી છે, ખેડૂતો કંટાળી ગયા છે. હવે જગતનો પાક કંટાળ્યો એટલે સમજી લો કે હવે આ ભારતનું પતન એવું લાગી રહ્યું છે. તો આ ટાઈપનું હવે બધા કંટાળીને બેસી ગયા છે ગામની અંદર દુકાનમાં ઓટામાં, કારણ કે શેમમાં જવાય એવું નહીં. હવે શું કરે, ગામમાં બેસીને બધા વાતો કરી રહ્યા છે, ખેતી છોડવાની વાતો કરી છે. જય જવાન જય કિસાન.